શ્વાન મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને રાજકોટવાસીઓએ આવકાર્યો છે। રાજકોટના લોકોએ કહ્યું કે શ્વાનો દ્વારા નાના બાળકો અને વૃદ્ધો પર હુમલાઓ સતત વધી રહ્યા છે। શ્વાનોને શહેરથી દૂર લઈ જવા જોઈએ। ઘર પાસે શ્વાનોને ખાવાનું આપવાના બદલે શહેરની બહાર તેને રાખવા જોઈએ અને ત્યાં તેને ખાવાનું આપવું જોઈએ। શ્વાન મામલે કડક કાયદા ખૂબ જ જરૂરી છે। શું સંવેદના માત્ર શ્વાનો માટે છે, માણસ માટે નથી? આ શબ્દો કયા છે સુપ્રીમ કોર્ટે। આજે સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન વિશે સુનાવણી હતી, ત્યારે રાજકોટના રહેવાસીઓ મારી સાથે જોડાયા છે, મહિલાઓ મારી સાથે જે જોડાઈ છે, વાત કરીએ તેમની સાથે। સુપ્રીમે આજે જે સુનાવણી હતી તેમાં સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ હતું કે વૃદ્ધો કે ભાઈ નાના બાળકો હવે જો કરડવાથી મૃત્યુ પામશે તો સીધી જ રાજ્ય સરકાર જવાબદાર। આપ શું માનો છો રખડતા શ્વાન વિશે? જી બિલકુલ, ગવર્મેન્ટ આના માટે કંઈક લેવું જ પડશે એક્શન, કેમ કે નાના બાળકો જે પરિસ્થિતિને ભાપી નથી શકતા કે આગળ શું પરિસ્થિતિ આવશે। મોટા હોય તો કંઈ ધ્યાન રહે, પણ નાના બાળકોનું અચાનક હુમલો કરવાથી, જો શ્વાન કરડવાથી મૃત્યુ થાય છે, આ બધા કન્ડિશન એટલી ખરાબ થઈ જાય છે। એક તો એ ટીટનસના જે શ્વાન કરડવાથી ટીટનસનો જે પ્રોબ્લેમ થાય છે, ટીટનસ ન થાય એના માટે ઇન્જેક્શન ને દવા મેડિસિન અવેલેબલ છે, પણ જો ટીટનેસ થઈ ગયા પછી એને રોકવા માટે કોઈ ગવર્મેન્ટ પાસે કે આપણી પાસે કોઈ અવેલેબલ નથી મેડિસિન, તો બેટર છે કે આ રખડતા શ્વાનોને યા તો પૂરી દેવા જોઈએ, બરાબર, યા તો માણસોથી રેસિડેન્શિયલ એરિયાથી એ લોકોને દૂર રાખવા જોઈએ। જે શ્વાન પ્રેમીઓ છે એ એક જગ્યા નક્કી કરીને ત્યાં શ્વાન રાખવા માટે એ લોકો કંઈ પ્રોવાઈડ કરે કે જે ખાવા પીવાનું ને જે રસ્તા ઉપર નાખે છે એ નો થાય, કે જેથી કરીને ડાયરેક્ટ જે માણસ ઉપર હુમલો થાય છે શ્વાનનો, બરાબર, એને રોકી શકાય। એના માટે કાયદો ગવર્મેન્ટ એના જે નગરપાલિકાને સંચાલિત જે એના ઇન્જેક્શન વગેરે બધું કરે છે ગવર્મેન્ટ, નો ડાઉટ, પણ એક માણસના જાનના જોખમથી કે એક બાળકના જાનના જોખમથી શ્વાનને પ્રેમ કરવો એ થોડુંક અજુગતું લાગે છે કે એ પણ શ્વાનમાંય જીવ તો છે જ, પણ આપણે કંઈક એવી જગ્યા ડિસાઈડ કરે ગવર્મેન્ટ, યા તો શ્વાન પ્રેમીઓ છે એ પોતે કે એક જગ્યા ફિક્સ કરો, ત્યાં શ્વાનને રાખો, રેસિડેન્શિયલ એરિયાથી દૂર રાખો, જેથી કરીને આવા રખડતા અચાનક હુમલો કરતા શ્વાનથી બચી શકાય અને લોકોને આનો ડરના માહોલથી થોડા દૂર રહે। આપ શું માનો છો, શ્વાનને જે રીતે ઘર પાસે ખોરાક બધા આપતા હોય છે અને એ જ શ્વાન જ્યારે નાના બાળકો ઉપર હુમલો કરે, આપના મનમાં શું સવાલ થાય છે? બિલકુલ અયોગ્ય છે। આ જે રહેણાંક વિસ્તારમાં જે લોકો છે એ લોકોએ જ ત્યાં ભોજન એ લોકોને ન પ્રોવાઈડ કરવું જોઈએ। એના લીધે રસ્તામાં નીકળતા જે વ્હીકલ્સ છે એની પાછળ કૂતરાઓ થાય છે, જેના લીધે એને બચકું ભરવાનો ને એવો બધો ખતરો રહે છે અને આ ન કરવું જોઈએ એના લીધે। બરાબર, આપ શું માનો છો, શું કાર્યવાહી થવી જોઈએ રખડતા શ્વાન ઉપર અને સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકાર એના માટે અલગ પગલાં લેવા જોઈએ કે જે શ્વાન છે રખડે છે એ નાના બાળકોને વૃદ્ધને કરડે છે, તો એ લોકોને કાંઈ પણ 15-20 દિવસનું જે પાટું આવે છે એ લોકો નાના બાળકો છે એ સહન નથી કરી શકતા અને એની પીડાથી એના મમ્મી પપ્પાને બધાને દુઃખ ભોગવવું પડે છે, તો આના વિશે નગરપાલિકા એક્શન લેવા જોઈએ। સુપ્રીમ કોર્ટ કહી રહી છે કે હવે તો રાજ્ય સરકારને અમે દંડ કરીશું। તમે શું માનો છો, શ્વાન ઉપર શું કાર્યવાહી થવી જોઈએ અને સરકાર શું એ પગલાં લેવા જોઈએ? જી બિલકુલ, જે સુપ્રીમ કોર્ટે આ રજૂઆત કરી છે એ બિલકુલ સાચી છે। શ્વાન પ્રેમીઓ માટે માત્ર શ્વાન પ્રેમી જ નહીં, પરંતુ જે નાના બાળકો છે, વૃદ્ધો છે, એ લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ। એટલે જે લોકો આ શેરીઓમાં કેવી રીતના ખોરાક પ્રોવાઈડ કરતા હોય છે, તો એ પછી લેડીઝ નીકળતી હોય કે સાયકલ લઈને નાના બાળકો નીકળતા હોય તો એને અચાનક મટકા ભરવા જાય છે, એટલે તો એ લોકોએ જો ખોરાક એવી રીતના દેવો હોય તો કાં એ રેસિડેન્સીથી દૂર રાખવા જોઈએ ને કાં પોતાના ઘર પાસે એને પાડવા જોઈએ। ચોક્કસથી સુપ્રીમ કોર્ટે જે કાર્યવાહી કરી છે અને સુપ્રીમ કોર્ટે જે આજે નિવેદન આપ્યું છે તે નિવેદનથી રાજકોટવાસીઓ અત્યારે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ચોક્કસથી જે સાચી દિશામાં કાર્યવાહી થવી જોઈએ તે દિશા તરફ કાર્યવાહી થઈ રહી છે। રખડતા શ્વાનને શહેરથી દૂર લઈ જવા જોઈએ, જેથી કરીને શ્વાન પ્રેમીઓનું પણ માન સચવાઈ જાય અને રખડતા શ્વાનોના ત્રાસથી લોકોને પણ મુક્તિ મળે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।